તો વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીની 17 ઘટનાઓને અંજામ આપનાર સિકલીગર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। પોલીસે ફતેગંજ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા। આ ટોળકી રાત્રિના સમયે બાઇક પર નીકળતી અને જે મકાનને તાળું લાગેલું હોય તેને ટાર્ગેટ કરી ચોરી કરતી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસ તપાસમાં આરોપીઓ વિરુદ્ધ અગાઉ 14 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું। ઝડપાયેલા આરોપીઓમાં રોહિત ઉર્ફે મચ્છર બાદલ અને કમલસિંહનો સમાવેશ થાય છે। રોહિત સુરતમાં નોંધાયેલા ગુસ્સી ટોકના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું। પોલીસે ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે। वो घटनाएं मतलब गरफोड़ कर चुके थे, उनको हम ट्रैक कर रहे थे। फिर एक बात में आई कि वो लोग अभी रिसेंटली उन्होंने एक घरफोड़ की है, जिसके जो मुद्दा माल को वो आपस में डिवाइड करने के लिए वो जो है एक जगह पे इकट्ठा होने वाले थे। बातमी के आधार पे हमने जो है ये लोगों को पकड़ा, जिसमें 4 आरोपी थे जिनका नाम है एक रोहित उर्फे मच्छर, फिर एक का नाम है बादल सिंह बाबरी, कर्नल सिंह बाबरी